સુઈગામ તાલુકામાં લોકોને અન્યાય, અધિકારીઓ બેદરકારીના જવાબદાર. દિવસ ઉગે અને સુઈગામ તાલુકામાં લોકોની આવેદનપત્રો આપવા માટે ભીડ જોવા મળે છે. સુઈગામ તાલુકાના લોકોની વેદના કોણ સાંભળશે? સુઈગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં કેશડોલ, ઘરવખરી ચૂકવેલ ના હોય રીસર્વે કરી ગરીબ લોકોને કેશડોલ આપો. સુઈગામ અને સરહદી વિસ્તાર આવેલ હોવાથી સુઈગામ તાલુકા મથક પાણીમાં હોવાથી કેશડોલ ઘરવખરી આપવા માટે માંગ કરવામાં આવી છે. સુઈગામ તાલુકા મથકના 500 વધારે લોકો રજૂઆત કરવા સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. સર્વે કરવા આવેલ ટીમની ઘોર બેદરકારીને કારણે સાચા લાભાર્થી લાભ વંચિત ગ્રામજનો. ઉઘરાવી લીધા છે અને પાછળથી શોર્ટિંગ કર્યું છે. અમુકને મળ્યા છે અને અમુકને નથી મળ્યા. એના માટે આ લોકો ભેગા છે. એમાં ઘોર અન્યાય થયો છે. એના માટે આ પબ્લિક ભેગી થઈ છે. એમને ન્યાય મળે એ જ તંત્રને રજૂઆત. ભાઈ જેમલભાઈ બરાબર. પછી અમારે અત્યારે હાલમાં એકનો નામ આવેલ છે કેશડોલમાં, એકનો નથી આવેલ, એવો પ્રશ્ન બન્યો છે બરાબર. પછી છતાંય અમુક મારી હાજરીમાં અમારે એક ભાઈની ગાય મરી ગઈ, એ હકીકતમાં આજ સુધી એનું લિસ્ટમાં નામ નથી બરાબર. એક વિક્રમભાઈ છે, વિક્રમભાઈ ભટિયાર, એની ભેંસ મરી ગઈ હતી, એનું પણ નામ નથી. પછી અજાભાઈ દેહાઈ મારી હાજરીમાં શ્યામમાં 4 2 ભેંસ 2 ગાય મરી ગઈ, એનું પણ હજી આજ સુધી લિસ્ટમાં આવ્યું નથી. વજીર શંકરભાઈ નરસિંહભાઈ ગોહિલ બોલું છું કે અન્યાય વિશે કે અમારી લાઈનમાં લગભગ 60 ઘરો છે. એમાં મારી આજુબાજુ 5-15 ઘર આમણા, 5-15 ઘર આમણા, વચ્ચે હું છું, મારા 3 છોકરા રહે છે. એમના માટે કોઈ આવા ભાઈ લાભાર્થીમાં કે ટોલમાં કે ઘર વખતે ક્યાંય નામ નથી. તો આ તો ખરેખર અન્યાય જ છે ને કે બધા ઘરમાં પાણી, મારા ઘરમાં કેમ પાણી આવ્યું? અને મારા ઘરના મારા પાસે વિડીયો પણ છે કે ઘરમાં કેટલું પાણી હતું. આ બાબતે હું વાત તો બોલી શકું છું. કોને રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે? અહીંયા આવ્યા હતા ભાઈ તાલુકા પંચાયતમાં. તાલુકા પંચાયતમાં ટીડીઓ ને રજૂઆત કરી. ટીડીઓ એ આપને શું કીધું? એમને કીધું કે અમે જોઈ તપાસ કરી તમને કઈ કરાવશું, ન્યાયમાં આપતો એમ કીધું. મારે 100 ઘરને કોઈને પણ કાંઈ પાણી તરફથી કાંઈ અમને કોઈ સર્વે કરવા આવ્યા નથી, કાંઈ અમને સહાય નથી મળતી. કોઈ અમારે અધિકારી અમારો કોઈ કાંઈ કરતા જ નથી. અમારે કોઈ ગામ લોકો અમારી કાંઈ કરતા નથી. અમે પાણીમાં સૌ ડૂબી મર્યા છે. સૌને અમારે તકલીફ છે પાણી તરફથી. અમારા રસ્તા રોડ બહુ ખરાબ છે, બહુ તકલીફ છે. અમારે કોઈ અમારી ફરિયાદ સાંભળતા નથી. અમારા 100 લોકો રાવણ છે, 100 ડોક્યુમેન્ટ સૌ બધું અમે આલી ચૂક્યા હતા. તે છતાં પણ અમારી કોઈ રાત ફરિયાદ સાંભળવા મંજૂરી નથી. તલાટી સાહેબ છે ને પણ અમે ડોક્યુમેન્ટ આપ્યા છે, પણ અમારો એક પણ સર્વેમાં નામ આવી ચૂક્યું નથી. એવી અમારી સૌની અપીલ છે કે અમારું આ કામગીરી સફળ થાય એવી નમ્ર વિનંતી. પછી અમારો ઊંટ મરી જાય એટલે અમે ફોટો પાડી અને આપેલો, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી. અને પુરાવો આ ભાઈ રહ્યા ને, આ પુરાવો છે. અને પંચાયતના ટ્રેક્ટરથી તણાવી અને અમે બારો નાખ્યો છે, તો એનું અમને કોઈ વળતર મળી નથી. અમારા 100 થી 150 ઘર રાવળ, કલાળ, ઉડ 150 ઘર છે. 150 ઘરમાં કોઈને પણ લાભ મળ્યો નથી અને કોઈને જમીન પણ ખેડવાની નથી. બસ આટલો આભાર. આજે સમગ્ર સુઈગામ પંથકમાં વરસાદ થતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઘણા બધા લોકોના ઘરોની અંદર પાણી સમાયેલું હતું. જે અંતર્ગત સરકારશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી. એ વખતે પણ મુખ્યમંત્રીએ એવી સ્પષ્ટતા કરેલી કે 100% કેશડોલ આપવી. સુઈગામની અંદર આજે 10 દિવસથી આપણે હજુ સુધી કોઈને કેશડોલ મળેલી નથી. તેમજ ઘરવખરી પણ આપવામાં આવેલી હતી. તેમજ જે લોકોના ઘરો પડેલા છે એમને પણ આ ટીમ દ્વારા કોઈ સર્વે કરેલ નથી. અને જે લોકોના મકાન નથી પડ્યા એવા લોકોના સહાય મંજૂર થયેલી છે. તેમજ પશુમાં જે ગરીબ લોકોના જે ઘેટા, બકરા, ગાયો, ભેંસો મરી એમની પણ કોઈ સહાય મળેલી નથી. અને આ ડોક્ટરની ટીમ દ્વારા તેના લાગતા વળગતા માણસોની અને મળતિયાઓ સાથે મળી અને એક વ્યક્તિને 4 ભેંસો મૃત બનાવી
એના પૈસા મેળવેલા છે અને ગરીબ લોકોને આજ સુધી કોઈ સહાય મળેલી નથી. તેમજ આ ગરીબ લોકોએ એમના જે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે પાસબુક એ જે તે વખતે ટીમને આપેલી છતાં એમાંથી પણ બાકાત રાખી કોઈને કેશ ટોલ મળેલ નથી. અને સોયગામના કદાચ 2200-2500 રેશન કાર્ડ હશે, જેમાં 917 લાભાર્થીઓને ફક્ત લાભ આપવામાં આવેલો છે અને આ ઘોર અન્યાય છે. અને આ બાબતે અમે અત્યારે તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપેલું છે. એમાં પ્રાંત સાહેબે થોડીક આપણને આશ્વાસન આપેલું છે કે જો તમને અન્યાય થતો હશે તો હું રીસર્વે માટે પ્રયત્ન કરીશ. બીજું કે આપણે બધા એકથી, ધારો કે તંત્ર એક ન થાય તો હાઈકોર્ટમાં જઈને પણ લોકોને ન્યાય મળે એવું આપણે બધા સાથે મળીને કરશું. એવા લતીફ ખાન મલેક, સુઈગામ, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ.